નમસ્કાર। રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ગઈ સાંજે અચાનક વાતાવરણ બદલાતા ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખુલ્લામાં તેમજ શેડમાં રાખવામાં આવેલો કાળા તલનો જથ્થો વરસાદી પાણીમાં પલળી ગયો। શેડની અંદર પણ પાણી ભરાઈ જતા મજૂરોએ યુદ્ધના ધોરણે માલની સુરક્ષા સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી। જોકે નોંધપાત્ર પ્રમાણમાં કાળા તલની ઝડસી પલળી જતા ખેડૂતો અને વેપારીઓને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। ગઈકાલે જે વરસાદ આવ્યો અને વરસાદને કારણે જે કાળા તલનો વિડીયો વાયરલ થયો, ખરેખર મેઇન રોડ ઉપર પાણીના નિકાલમાં સ્પીડ બ્રેકર ટોપી અને જે ઓવર પાણી હતું એમાં ભરાણું અને વેપારીનો જે હરાજી પછીનો માલનો જે જોખવાની પ્રક્રિયા ચાલુ હતી અને જોખવાનું થોડુંક મોડું થયું, એના કારણે 2-3 ગુણી જેટલા તલ પડ્યા હતા। ઓકે, કોઈ નુકસાની ખેડૂતને કે કોઈ યાર્ડને કંઈ નુકસાની? જ્યારથી હવામાન ખાતાએ અને ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારથી યાર્ડ દ્વારા વારંવાર સૂચનામાં આપવામાં આવી છે કે વ્યવસ્થાના ભાગરૂપે શેડમાં જ માલ ઉતારવો અથવા તો કોઈ શેડની નજીક બહાર ઉતારે તો ઢાંકીને રાખવો। એટલે વારંવાર અમે સૂચનાઓ આપી છે વ્યવસ્થા તંત્ર તરફથી, પણ કોઈ વેપારીની કે દલાલની બેદરકારીને કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે। પણ આજથી જ મેં કડક સૂચના આપી છે, કોઈ માલ નીચે બહાર હોય તો એની હરાજી ન કરવી અને જપ્ત કરી અને એને દંડ કરવો। ખાસ ખેડૂતોએ શું ધ્યાન રાખવું જોઈએ? ખેડૂતો ખૂબ જ મને સહકાર આપે છે। જ્યારે પણ હું વિનંતી કરું કે ઢાંકીને માલ લેવો માવઠામાં અથવા વરસાદમાં, તો ખેડૂતો પૂરો સહકાર આપે। અને ખેડૂતોને પણ મારી વિનંતી છે કે આપનો માલ તમે ભરો અને યાર્ડે આવતો હોય તો ઢાંકીને લઈ આવો અને યાર્ડ દ્વારા જ્યાં પણ સૂચના આપવામાં આવે એવી સુરક્ષિત જગ્યાએ ઉતારવામાં મદદ કરવી।